ગામના એક નાના ખેતરમાં રામલાલ નામનો ખેડૂત રહેતો હતો. ખેડૂત: મારા ખેતરમાં મહેનત કરવી એ મારી જિંદગી છે, પણ સતત મોંઘા બીજ અને સસ્તા ભાવે વેચવાના વેપારીના ગેરસમજણથી હું તંગ એક આવી ગયો દિવસ છું. રામલાલ પોતાના ઘરમાં બેઠો હતો. ત્યારે ઠાકુરલાલ નામનો વેપારી આવ્યો. ઠાકુરલાલ વેપારી: હાય રામલાલ, આજે હું તને વિશેષ ભાવમાં બીજ આપીશ, પણ પછી તું ફસાઈ જશે. જ જોઈએ ઠાકુરલાલ, હું મોટું ધંધો નથી કરતા, માત્ર ખેતરમાં કામ કરું છું. ઠાકુરલાલ: સાચા ભાવ? અરે, ખોટું કામ કર્યા વિના કોઈ ધંધો ચાલે? હવે તો મારી શરત છે, તું આ બીજ લેશે, પછી તારા પાકનું મને સસ્તા ભાવે વેચવાનું છે. રામલાલ: મારી પાસે વધારે વિકલ્પ નથી ઠાકુરલાલ. હું તને બીજ લઈશ, પણ મારા પર અન્યો શોષણ ના કર. આજનું વેપાર એવો છે, જે પાત્ર હોય એ આગળ વધે. અંતે રામલાલ પોતાના ઘરમાં ઊભો રહી ને હળવા અવાજમાં રડતો રહ્યો. રામલાલ, મારે ખેતર માટે મહેનત કરી, પણ આજે વેપારીએ મારા સપનાને કચડી નાખ્યું.